હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે પ્રિય સર વિદ્યાપીઠમાં. મારું નામ છે જતીન સર. આજના વિડીયોમાં આપણે ઇલેક્ટ્રિકલ અને આઈટીના સેમ 1 ના કેમિસ્ટ્રીના સિલેબસ વિશે ડિસ્કશન કરવાના છીએ. બરાબર, સિલેબસના ડિસ્કશનની શરૂઆત કરતા પહેલા જેટલા પણ ડિપ્લોમાના ફર્સ્ટ સેમના વિદ્યાર્થીઓ છે હજુ સુધી અમારે વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા નથી, તો તેના માટે અમારા નીચે ડિસ્ક્રિપ્શનમાં વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે. તમામ વિદ્યાર્થીઓ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાઓ. તો વોટ્સઅપ ગ્રુપમાં જોડાવાથી શું મળશે, શું અમને મળશે? ફાયદો તો જોઈએ ભાઈ. બરાબર, તો ફાયદો શું છે કે તમામ તમારા એક્ઝામ રિલેટેડ જે પણ ઇન્ફોર્મેશન આવવાની છે અમારા વોટ્સઅપ ગ્રુપમાં તમને જોવા મળશે. સાથે સાથે આઈએમપી રિલેટેડ જે પણ ઇન્ફોર્મેશન આવશે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોવા મળશે. બરાબર, તો નીચે ડિસ્ક્રિપ્શનમાં વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે, જે તમામ વિદ્યાર્થીઓ વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જવું. બરાબર, તો ચલો શરૂ કરીએ આપણા સિલેબસના ડિસ્કશન વિશે. ચલો, તો ટોટલ 7 યુનિટ છે બંનેમાં કોમન. કેમિસ્ટ્રીના સિલેબસ વિશે વાત કરીએ તો ટોટલ 7 યુનિટ છે. પહેલા યુનિટના આપણે ડિસ્કશનમાં શરૂઆત કરીએ તો યુનિટ 1 માં એટોમિક સ્ટ્રક્ચર અને કેમિકલ બોન્ડિંગ અને સોલ્યુશન્સ, જેમાં એટોમિક સ્ટ્રક્ચરમાં કોન્સેપ્ટ્સ ઓફ ઓર્બિટ્સ એન્ડ ઓર્બિટલ્સ, પછી પોલી એક્સક્લુઝન પ્રિન્સિપલ, હુન્સ રૂલ ઓફ મેક્સિમમ સ્પિન મલ્ટિપ્લિસિટી, આઉબાઉ રૂલ, પછી ઇલેક્ટ્રોન કન્ફિગ્યુરેશન ઓફ એલિમેન્ટ્સ હેવિંગ એટોમિક નંબર 1 to 30. બરાબર છે. પછી કેમિકલ બોન્ડિંગમાં જોઈએ તો કોન્સેપ્ટ ઓફ કેમિકલ બોન્ડ, ઓક્ટેટ રૂલ, ટાઇપ્સ ઓફ કેમિકલ બોન્ડ્સ, આયોનિક બોન્ડ એન્ડ ઇટ્સ કેરેક્ટરિસ્ટિક્સ, એક્ઝામ્પલ NaCl, કોવેલેન્ટ બોન્ડ એન્ડ ઇટ્સ કેરેક્ટરિસ્ટિક્સ એટલે એના ગુણધર્મો. બરાબર, એના વિશે વધારે ભણીશું. કોવેલેન્ટ બોન્ડ છે ને આયનિક બોન્ડ છે. એક્ઝામ્પલ્સ નોન પોલર કોવેલેન્ટ બોન્ડ H2O2 N2, CH4 polar covalent bond, HCl H2O and NH3. તો આ તમામ આપણે જે અણુ છે એના વિશે બધા ભણીશું. આપણે મોલેક્યુલર એના પોલર કોવેલેન્ટ વિશે ભણીશું, એના નોન પોલર કોવેલેન્ટ વિશે ભણીશું. કોર્ડિનેટ કોવેલેન્ટમાં ડેટિવ બોન્ડ છે, એના એક્ઝામ્પલ છે NH4+ અને H3O+. બરાબર છે. પછી કોર્ડિનેટેડ કોવેલેન્ટ ડેટિવ બોન્ડમાં આ થઈ ગયું આપણે NH4+ અને H3O+. metallic bond and its characteristics, hydrogen bond and its types and significance, intermolecular forces of fraction, એમાં van der Waals છે, van der Waals bond, structure of solids માં ionic solids, molecular solids, network solids, metallic solids. આ solids ની વાત થઈ ગઈ. પછી solutions માં આપણે શું ભણવાના છે તો definition of solute, solvent, solutions and concentration modes of expressing concentration of solutions. મોલારિટી ભણીશું, નોર્માલિટી ભણીશું, મોલાલિટી ભણીશું, માસ ઓફ પર્સન્ટેજ ભણીશું, વોલ્યુમ ઓફ પર્સન્ટેજ ભણીશું, માસ બાય વોલ્યુમ પર્સન્ટેજ ભણીશું, મોલ ફ્રેક્શન ભણીશું અને સાથે સાથે ppm ભણીશું. બરાબર છે. ગુજરાતીમાં પણ જોઈ લઈએ. યુનિટ 1 માં શું છે કે એટોમિક સ્ટ્રક્ચર એન્ડ કેમિકલ બોન્ડિંગમાં સોલ્યુશનમાં ત્રણ એના સબ ટોપિક છે. એમાં જોઈએ કે અણુ માળખું ભણીએ તો ભ્રમણ કક્ષા અને ભ્રમણ કક્ષાની વિભાવનાઓ અથવા કક્ષા અને કક્ષકો કહી શકીએ. પછી જે પાઉલીનો બાકાત સિદ્ધાંત, હુન્ડનો મહત્તમ સ્પિનનો નિયમ, બહુવિધતા, આઉબાઉફનો નિયમ, પછી અણુ નંબર 1 થી 30 તત્વોનું ઇલેક્ટ્રોનિક રૂપારેખન છે. પછી રાસાયણિક બંધનમાં આપણે શું ભણીશું તો રાસાયણિક બંધનોમાં ખ્યાલ, ઓક્ટેટનો નિયમ, રાસાયણિક બોન્ડનો પ્રકાર, પછી છે આયોનિક ઇલેક્ટ્રોવેલેન્ટ બોન્ડ અને તેની લાક્ષણિકતાઓ અને ઉદાહરણમાં છે NaCl. પછી એવી જ રીતે સહસંયોજક બોન્ડ ભણીશું, તેની લાક્ષણિકતાઓ વિશે ભણીશું. ઉદાહરણ છે બિનધ્રુવીય સહસંયોજક બંધન, જેમાં H2O2 N2 CH4, ધ્રુવીય સહસંયોજક બંધ HCl H2 અને NH3. પછી સંકલન સહસંયોજન છે, જેને ડેટિવ બોન્ડ બી કહેવામાં આવે છે. એક્ઝામ્પલ NH4+ અને H3O+ છે. મેટાલિક બોન્ડ અને તેની લાક્ષણિકતાઓ વિશે ભણીશું. હાઇડ્રોજન બોન્ડ વિશે ભણીશું, તેના પ્રકારો વિશે ભણીશું અને તેની મહત્વ વિશે જાણીશું. આકર્ષણનું આત્મપરમાણુ બળ, જેને વાન ડર વાલ્સ બોન્ડ પણ વિશે વધારે જાણીશું. બરાબર. ઘન પદાર્થોનું માળખું, આયનિક ઘન, મોલેક્યુલર ઘન, નેટવર્ક ઘન અને ધાતુના ઘન વિશે જાણીશું. આ યુનિટ 1 ની જ વાત થઈ રહી છે. બોલો, યુનિટ 1 માં કેટલું બધું છે ભણવાનું. પછી દ્રાવણમાં આપણે શું ભણીશું? દ્રાવ્ય છે, દ્રાવક છે, દ્રાવણ છે અને સાંદ્રતાની વ્યાખ્યાઓ. તો દ્રાવ્ય એટલે હું અત્યારે થોડું કોન્સેપ્ટ ક્લિયર કરી નાખું. ચલો, તો દ્રાવ્ય જે છે જે ઓગળે એને દ્રાવ્ય કહેવાય. દ્રાવક એટલે જેના અંદર ઓગળે છે એને કહીશું દ્રાવક. બરાબર. અને જે બંને મિક્સ થઈ જાય, દ્રાવ્ય અને દ્રાવક બંનેના મિશ્રણને આપણે કહીશું દ્રાવણ. બરાબર. તો આ સિમ્પલ વસ્તુ આપણે ભણવાની છે યુનિટ 1 માં. સાંદ્રતાની વ્યાખ્યાઓ, પછી ઉકેલોની એકાગ્રતા વ્યક્ત કરવાની રીતો, પછી મોલારિટી ભણીશું, સામાન્યતા ભણીશું, મોલારિટી ભણીશું. પછી માસ ટકાવારી ભણીશું. પછી માસ ટકાવારી પછી વોલ્યુમની ટકાવારી ભણીશું.
પછી માસ દ્વારા વોલ્યુમની ટકાવારી ભણીશું, મોલ અપૂર્ણાંક ભણીશું અને પીપીએમ ભણીશું. પીપીએમનું ફૂલ ફોર્મ છે પાર્ટ્સ પર મિલિયન. બરાબર. ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીમાં જોઈએ કે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીમાં શું છે, આરએનએસ થિયરી છે, જેમાં આરએનએસ થિયરીઝ ઓફ આયોનાઇઝેશન, ઇલેક્ટ્રોનિક કોન્સેપ્ટ ઓફ ઓક્સિડેશન, રિડક્શન એન્ડ રિડક્સ રિએક્શન્સ. બરાબર છે. પછી છે ડિગ્રી ઓફ આયોનાઇઝેશન એન્ડ ધ ફેક્ટર્સ અફેક્ટિંગ ઓન ઇટ. પછી concept of pH and pOH, pH scale for acids, bases and neutral solutions, calculation of pH and pOH for dilute solution of acids and bases, importance of pH in various fields. આ ભણવાના છે pH વિશે, આખું pH વિશેનો ટોપિક થઈ ગયો છે. આ જે બીજા નંબરનો જે ટોપિક છે, સબ ટોપિક, બીજા યુનિટમાં જે સબ ટોપિક છે, આખું pH વિશે જ ભણવાનું છે. બરાબર. પછી બફર સોલ્યુશન વિશે જ ભણવાનું છે, ટાઈપ્સ ઓફ બફર સોલ્યુશન્સ, એસિડિક બફર્સ, બેઝિક બફર્સ, એના એપ્લિકેશન્સ વિશે જાણીશું, એના સોલ્યુશન, બફર સોલ્યુશન વિશે જાણીશું. પછી ડેફિનેશન ઓફ ઇલેક્ટ્રોલાઇટ્સ, જેમાં નોન ઇલેક્ટ્રોલાઇટ્સ છે વિથ સુટેબલ એક્ઝામ્પલ્સ, ટાઈપ્સ ઓફ ઇલેક્ટ્રોલાઇટ્સ વિથ એક્ઝામ્પલ્સ. પછી કન્સ્ટ્રક્શન, વર્કિંગ, સેલ રિએક્શન્સ એન્ડ સિમ્બોલિક રિપ્રેઝન્ટેશન ઓફ એન ઇલેક્ટ્રોકેમિકલ સેલ્સ. આ ઇલેક્ટ્રોકેમિકલ સેલ્સ વિશે ભણીશું. પછી કન્ડિશન ફોર અ હાફ સેલ ટુ બી અ સ્ટાન્ડર્ડ. પછી કન્સ્ટ્રક્શન એન્ડ વર્કિંગ ઓફ સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ, જેને શોર્ટ ફોર્મમાં કહેવાય છે સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ, SHE. બરાબર છે. આ થઈ ગઈ બીજા યુનિટમાં આટલું છે. પછી બીજું યુનિટ હજુ છે મેઝરમેન્ટ ઓફ સ્ટાન્ડર્ડ હાફ સેલ પોટેન્શિયલ, સ્ટાન્ડર્ડ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ, જેમાં E નોટ કહીશું અથવા E0R કહીશું ઓર E0L. પછી ઇલેક્ટ્રોકેમિકલ અથવા ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, જેમાં EMF કહીએ, EMF સિરીઝ ભણીશું. બરાબર. સ્ટાન્ડર્ડ સેલ પોટેન્શિયલ, જેમાં E0 સેલ પણ કહી શકીએ. પછી કન્સ્ટ્રક્શન ઓફ ઇલેક્ટ્રોલાઇટિક સેલ્સ એન્ડ ઇલેક્ટ્રોલાઇસિસ, ફેરાડેઝ લો ભણીશું ઓફ ઇલેક્ટ્રોલાઇસિસનો. પછી ઇન્ડસ્ટ્રીયલ એપ્લિકેશન ઓફ ઇલેક્ટ્રોલાઇસિસ, જેમાં 3 પાછા ટોપિક છે, ઇલેક્ટ્રોમેટોલોજી, પછી ઇલેક્ટ્રોપ્લેટિંગ ભણીશું, ઇલેક્ટ્રો રિફાઇનરિંગ ભણીશું. બરાબર છે. સાથે સાથે હવે ગુજરાતીમાં પણ જોઈ લઈએ કે આયનીકરણ આયનીય સિદ્ધાંત જે ભણ્યા છે આપણે હમણાં વાત કરીએ. ઓક્સિડેશન, રિડક્શન અને રેડક્શની ઇલેક્ટ્રોનીય ખ્યાલ પ્રતિક્રિયાઓ વિશે જાણીશું. આયનીકરણ ડિગ્રી અને તેના પર અસર કરતા પરિબળો વિશે જાણીશું. પીએચનું જે છે આખું ટોપિક વિશે જાણીશું. પીએચ અને પીઓએચ વિશે બંને જાણીશું. એના કેલ્ક્યુલેશન થોડા ન્યુમેરિકલ્સ આવી જશે. બરાબર. થોડા દાખલા આવી જશે. પછી થોડું એનું વધારે માહિતી મેળવીશું. બફર સોલ્યુશન વિશે ભણી લઈશું. સાથે સાથે ઇલેક્ટ્રોલાઇટ્સની વ્યાખ્યાઓ છે, એના સેલ વિશે, ઇલેક્ટ્રોલાઇસિસ સેલ છે એના વિશે ભણીશું. સાથે સાથે હાઇડ્રોજન સેલ છે, સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન સેલ, એના વિશે પણ જાણીશું. બરાબર. જે સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન સેલ આવી ગયો. બરાબર. પછી વિદ્યુત વિચ્છેદન વિશ્લેષણના ઔદ્યોગિક કાર્યક્રમો, ફેરાડેના ઇલેક્ટ્રોલાઇસિસ નિયમો વિશે ભણીશું. પછી આજે લાસ્ટમાં ઇલેક્ટ્રોલાઇસિસની વાત કરી કે ઇલેક્ટ્રોલાઇસિસમાં ઇલેક્ટ્રોપ્લેટિંગ અને ઇલેક્ટ્રો રિફાઇનિંગ ભણીશું. આ આખું ગુજરાતીમાં લખેલું છે. બરાબર છે. હવે વાત કરીએ યુનિટ 3ની. તો corrosion of metals and its prevention. So definition of corrosion with examples: dry or chemical corrosions, oxidation corrosions, corrosion by other gases, wet or electrochemical corrosions, liberation of the H2 absorption of O2, and galvanic corrosion, જેને બાયમેટાલિક કહેવાય છે કૌંસમાં. બરાબર છે. concentration of cell corrosion, pitting corrosion, Walter-line corrosion, and Krievis corrosion. Factors affecting the rate of corrosion, nature of the metal. પછી છે nature of the surface field, relative areas of the anodic and cathodic parts, purity of metals, temperature, humidity of air, influence of pH. પછી પ્રિવેન્શન. આ બધી વાત કરી. યુનિટ 3 જે છે આખું કાર્ટના રિલેટેડ છે. કોરોઝન એટલે કાર્ટ. બરાબર છે. પ્રિવેન્શન મેજર્સ ફોર ઇન્ટરનલ કોરોઝન્સ એન્ડ એક્સટર્નલ કોરોઝન્સ, મોડિફિકેશન ઓફ એન્વાયરમેન્ટ, modification of the properties of metal, use of the protective coating, anodic and cathodic protection, modification in design and the choice of materials. આ વાત થઈ 3ની, યુનિટ 3ની. એમાં જો ઉદાહરણ સાથે કાટની વ્યાખ્યા લખ્યું છે, ધાતુઓના કાટ અને તેનું નિવારણ. ધાતુ એટલે કે મેટલ થઈ ગઈ. બરાબર. મેટલ પર જે કાટ લાગે છે એનું નિવારણ કેવી રીતે કરી શકે અથવા એનો અટકાવ કેવી રીતે કરી શકે, આખું યુનિટ 3 જે છે એ કાટના રિલેટેડ છે. બરાબર છે. ઉદાહરણ સાથે કાટની વ્યાખ્યા: શુષ્ક અથવા રાસાયણિક કાટ, ઓક્સિડેશન અને અન્ય વાયુઓ દ્વારા કાટ, ભીના અથવા ઇલેક્ટ્રોમેકેનિકલ કાટ, H2 ની મુક્તિ અને O2 નું શોષણ, ગેલ્વેનિક કાટ છે, સાંદ્રતા કોષ કાટ છે, પિટિંગ કાટ છે, વોટર લાઇન કાટ છે અને ક્રેવિસ કાટ છે. કાટના દરને અસર કરતા પરિબળો છે, જેમાં એના પરિબળો વિશે જાણીશું.
એમાં પીએચમાં શું બદલાવ આવે છે એના વિશે જાણીશું. આંતરિક કાર્ડ અને બાહ્ય માટે નિવારક પગલાંનો કાર્ડ જાણીશું, બરાબર છે, એના કાર્ડના વિશે જાણીશું. સાથે સાથે હવે વાત કરીએ યુનિટ 4. યુનિટ 4માં શું છે? ફ્યુલ્સ એન્ડ કમ્બશન. ફ્યુલ્સ એટલે ઈંધણ કહેવાય, બરાબર છે. ઈંધણ કહેવાય એક પ્રકારનું, ફ્યુલ્સ એટલે બધાને ખબર છે ઈંધણ કહેવાય, અને કમ્બશન એટલે એને દહન. તો ડેફિનેશન એન્ડ ક્લાસિફિકેશન ઓફ ફ્યુલ્સ, calorific values and their units, determination of calorific values using a bump calorimeter, characteristic of good fuel, comparison between solid, liquid and gaseous fuels, theoretical calculation of HCV and LCV of fuel using Dulong's formula. Dulong's formula. Solid fuels જેમાં કોલ છે, કોલ એટલે કોલસો કહેવાય. ક્લાસિફિકેશન ઓફ કોલ, પ્રોક્સિમેટ એન્ડ અલ્ટિમેટ એનાલિસિસ ઓફ કોલ. લિક્વિડ ફ્યુલ્સમાં જોઈએ તો પેટ્રોલિયમ આવી ગયું, ઓરિજિન ઓફ ધી પેટ્રોલિયમ એન્ડ ક્લાસિફિકેશન ઓફ પેટ્રોલિયમ, રિફાઇનિંગ ઓફ પેટ્રોલિયમ. આખું બધું લિક્વિડ ફ્યુલ્સમાં આપણે જોયું કે પેટ્રોલ વિશે વાત કરેલી છે, બરાબર. અહીંયા જોઈએ તો કોલસા વિશે થોડી વાત કરેલી છે, સાથે સાથે ફ્યુલ્સ વિશે ઈંધણ વિશે વાત કરેલી છે. પછી જેમાં આલ્કોહોલ એન્ડ બાયોડીઝલ્સ, કેમિકલ કોમ્પોઝિશન્સ એ બધું આવી જાય છે, બરાબર. કલરીફિલ્સ વેલ્યુઝ એન્ડ એપ્લિકેશન્સ ઓફ એલપીજી બધાને ખબર જ છે. પછી સીએનજી બધાને ગાડીમાં ભરાવતા હોય છે, એલપીજી આપણે ઘરે યુઝ કરતા હોઈએ છીએ, બરાબર. એન્ડ બાયોગેસ, ડન. પછી ઈંધણ અને દહન, જે મેં આગળ સમજાવ્યું યુનિટ 4 એ જ વિશે ગુજરાતીમાં લખેલું છે કે ઈંધણની વ્યાખ્યાઓ અને વર્ગીકરણ, કેલેરિફિક મૂલ્યો અને તેમના એકમો, બોમ્બ કેલેરીમીટરનો ઉપયોગ કરીને કેલેરિફિકના મૂલ્યોનું નિર્ધારણ, સાધારણ ઈંધણનો લાક્ષણિકતાઓ, ઘન પ્રવાહી અને વાયુયુક્ત ઈંધણ વચ્ચેની સરખામણી, ઉપયોગ કરીને ઈંધણના એચસીવી અને એલસીવીની સૈદ્ધાંતિક ગણતરીને ડુલોંગનું સૂત્ર. પછી શું લખ્યું છે? ઘન ઈંધણ કોલસાનું વર્ગીકરણ છે, કોલસા વિશે જાણકારી, તો પ્રવાહીમાં પેટ્રોલિયમ વિશે જાણ કરેલી હતી. પછી એલપીજી, સીએનજી, બાયોગેસના કેલેરિફિક મૂલ્યોનું નિર્માણ અને મૂલ્યો અથવા એના ઉપયોગો. હવે વાત કરીએ યુનિટ 5ની, બરાબર. લ્યુબ્રિકેન્ટ્સ. તો લ્યુબ્રિકેન્ટ્સમાં શું છે? તો લ્યુબ્રિકેન્ટ્સ એન્ડ લ્યુબ્રિકેન્ટ્સ એના ફંક્શન્સ વિશે, લ્યુબ્રિકેન્ટ્સ એન્ડ લ્યુબ્રિકેશન્સ, ફંક્શન્સ ઓફ લ્યુબ્રિકેન્ટ્સ, મેકેનિઝમ ઓફ લ્યુબ્રિકેશન્સ, ફ્લુઇડ લ્યુબ્રિકેશન્સ, બાઉન્ડ્રી લ્યુબ્રિકેશન્સ. પછી ક્લાસિફિકેશન ઓફ આખો જે યુનિટ છે એ 5મું યુનિટ છે લ્યુબ્રિકેન્ટ્સના બેઝ ઉપર જ છે, બરાબર છે. આખું યુનિટ છે એ લ્યુબ્રિકેન્ટ્સના બેઝ ઉપર જ છે. લ્યુબ્રિકેન્ટ્સ વિશે આખું જાણીશું. સેમી સોલિડ આવી ગયું, સેમી સોલિડ, પછી લિક્વિડ એન્ડ સિન્થેટિક લ્યુબ્રિકેન્ટ્સ છે, બધું જ આખું જે લ્યુબ્રિકેન્ટ્સના રિલેટેડ છે, જેને આપણે શું કહેવાતું હોય છે? ઊંજણ કહેવાય. બીજું વસ્તુ આપણે વર્ડ યુઝ કરી શકીએ તો ઊંજણ કહેવાય. તેમાં લ્યુબ્રિકેન્ટ્સનું તમામ માહિતી છે, એની ઇન્ફોર્મેશનથી લઈને એને ઉપયોગિતાથી લઈને એના નુકસાનથી લઈને તમામ બધી બાબતો યુનિટ 5માં લ્યુબ્રિકેન્ટ્સમાં છે, બરાબર. આખું યુનિટ 5 આખું લ્યુબ્રિકેન્ટ્સનું છે, બરાબર, ડન. યુનિટ 6 સૌથી મોટું યુનિટ હોય તો યુનિટ 6 છે. સૌથી લાંબુ ચેપ્ટર અને સૌથી મોટું ચેપ્ટર હોય તો યુનિટ 6 છે, જેમાં પોલિમર્સ વિશે જાણવાનું છે. એમાં પોલિમર્સમાં ઇલેસ્ટોમર છે, ઇન્સ્યુલેટિંગ મટીરિયલ્સ એન્ડ સેમિકન્ડક્ટર્સ વિશે જાણવાનું છે. જેમાં ડિફિનેશન ઓફ મોનોમર, આમાં જોઈ શકો છો ક્લાસિફિકેશન ઓફ પોલિમર્સ જ છે. પહેલા 3 ટોપિક તો સબ ટોપિક જે છે એના ક્લાસિફિકેશન ઓફ પોલિમર્સના જ છે. ચોથું બી પોલિમર્સનું છે. ટાઈપ્સ ઓફ પોલિમરાઇઝેશન છે, પોલિમરાઇઝેશન વિશે વધારે જાણીશું, બરાબર છે. પછી પ્રિપેરેશન છે, પ્રિપેરેશનમાં પણ પ્રોપર્ટીઝ એન્ડ યુસીસ ઓફ સમ થર્મોપ્લાસ્ટિક પોલિમર્સની પ્રિપેરેશન વિશે જાણીશું. બાયોડિગ્રેડેબલ પોલિમર્સ વિશે જાણીશું, જેમાં બધા જે એના યુઝીસ આવી ગયા. પછી જે નકામા વસ્તુ છે એના વિશે બી ભણીશું, બરાબર. જોડે એના ફાયદા ગેરફાયદા જોડે વિશે વધારે જાણીશું. પછી ઇલાસ્ટોમર્સમાં રબર્સ છે, તો રબર્સ આવી ગયા, એમાં નેચરલ રબર છે, એના વિશે જાણીશું, એની પ્રોપર્ટીઝ, એના ગુણધર્મો વિશે જાણીશું, બરાબર. વેલ્કેનાઇઝેશન ઓફ રબર એન્ડ ઇટ્સ એડવાન્ટેજીસ, આ બધું જ ઇલાસ્ટોમરમાં રબર્સ વિશે જાણીશું. ઇન્સ્યુલેટિંગ મટીરિયલ્સમાં જુઓ તો ડેફિનેશન, ટાઇપ્સ એન્ડ પ્રોપર્ટીઝ ઓફ ઇન્સ્યુલેટિંગ વિશે જાણીશું. સેમિકન્ડક્ટર્સ વિશે જાણીશું, બરાબર. એના ક્લાસિફિકેશન્સ છે. પછી બીજું પી ટાઈપ અને એન ટાઈપ વિશે જાણીશું, બરાબર, સાથે પછી યુનિટ 6માં પોલિમર અને ઇલાસ્ટોમર્સ એન્ડ ઇન્સ્યુલેટિંગ મટીરિયલ્સ એન્ડ સેમિકન્ડક્ટર્સ, આ યુનિટ 6 સૌથી મોટો છે, બરાબર. એના વિશે જાણીએ. ગુજરાતીમાં જ લખ્યું છે એ જ વસ્તુ. પોલિમર્સ સૌથી પહેલું જે સબ ટોપિક છે એનો પોલિમર્સ વિશે જાણીશું. પછી બીજું વસ્તુ છે એના ઇલાસ્ટોમર્સ વિશે, જેમાં રબર્સ આવે છે, અને ઇન્સ્યુલેટિંગ સામગ્રી વિશે જાણીશું. યુનિટ 6 થઈ ગયો, સેમિકન્ડક્ટર્સ થઈ ગયું. પછી યુનિટ 7 બહુ નાનું છે. યુનિટ 7માં બહુ લાંબુ નથી, બરાબર.
એમાં પણ શું છે, જો ઇલેક્ટ્રોકેમિકલ્સ એનર્જી એન્ડ સોર્સિસ, ઇલેક્ટ્રોકેમિકલ્સ એનર્જી અને સોર્સિસ વિશે જાણવાના છે યુનિટ 7માં. જેમાં બેટરીઝ આવી ગઈ. બેટરીઝમાં જો એન ઇલેક્ટ્રોકેમિકલ સોર્સ ઓફ એનર્જી, ટાઈપ્સ ઓફ બેટરીઝ, બેટરીની ટાઈપ્સ વિશે જાણીશું યુનિટ 7માં. પ્રાઇમરી, સેકન્ડરી એન્ડ ફ્યુઅલ બેટરીઝ છે. કન્સ્ટ્રક્શન એન્ડ વર્કિંગ ઓફ ડ્રાય સેલ્સ, પછી કન્સ્ટ્રક્શન એન્ડ વર્કિંગ ઓફ લેડ એસિડ સ્ટોરેજ સેલ, કન્સ્ટ્રક્શન એન્ડ વર્કિંગ ઓફ નિકલ કેડમિયમ બેટરી સેલ્સ, fuel cells, definition and characteristics, construction and working of hydrogen oxygen fuel cells, biochemical fuel cells, solar cells. આ બધા સેલ્સ વિશે ઇલેક્ટ્રોકેમિકલ્સ એન્ડ એનર્જી સોર્સ યુનિટ 7 એમાં માહિતી મેળવીશું. બરાબર, એ જ વસ્તુ ગુજરાતીમાં લખેલી છે કે બેટરી અને ઉર્જાનો ઇલેક્ટ્રોકેમિકલ સ્ત્રોત, તેના પ્રકાર, બેટરી પ્રાથમિક અને માધ્યમિક અને બળતણ તરીકે બેટરી, ડ્રાય સેલનું બાંધકામ અને કાર્ય, લેડ એસિડ સ્ટોરેજ સેલનું બાંધકામ અને કાર્ય, નિકલ અને કેડમિયમ બેટરી સેલનું બાંધકામ અને કાર્ય, બળતણ કોષો જેવામાં ઇંધણ સેલનું કામ આવી ગયું. બરાબર, એના બાંધકામ આવી ગયા. હાઇડ્રોજન સેલ આવી ગયો, હાઇડ્રોજન અને ઓક્સિજનનું ઇંધણ સેલ આવી ગયું. બાયોકેમિકલનો ઇંધણ કોષ અને સૌર કોષ વિશે જાણીશું. બરાબર, તો આ વાત થઈ ગઈ આપણે ઇલેક્ટ્રિકલ અને આઈટીના સેમ 1ના કેમિસ્ટ્રીના સિલેબસ વિશે. બરાબર, જે કોમન સિલેબસ હતું. બરાબર, હવે જે પણ વિદ્યાર્થીઓ જે ડિપ્લોમાના ફર્સ્ટ સેમમાં છે, ફરીથી એકવાર કે હજુ સુધી અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા નથી, તો એ હજુ સુધી વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા નથી તો અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાય. બરાબર, તો વોટ્સઅપ ગ્રુપમાં શું પ્રોવાઈડ થશે એ પણ હું ફરીથી જણાવી દઉં કે અમારા વોટ્સઅપ ગ્રુપમાં તમારા એક્ઝામ રિલેટેડ જે પણ ઇન્ફોર્મેશન આવશે એ અમારા વોટ્સઅપ ગ્રુપમાં તમને જોવા મળશે. સાથે સાથે તમારા આઈએમપી રિલેટેડ જે પણ ઇન્ફોર્મેશન મળશે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોવા મળશે. તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં નવા ટોપિકની સાથે.